નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના આકરન ગ્રામ પંચાયતના પેટાપરા ગામના નવાનગર વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી। ટીમે ઘરોની બહાર ખુલ્લામાં રાખેલી પાણી ભરેલી ટાંકીઓમાં જરૂરી દવાનો છંટકાવ કર્યો હતો। સાથે જ જે ટાંકીઓનું પાણી લાંબા સમયથી ભરાયેલું અથવા ઉપયોગ માટે યોગ્ય ન હતું તે પાણી જમીન પર ખાલી કરાવી લોકોને સ્વચ્છતા જાળવવા અને પાણીનો બિનજરૂરી સંગ્રહ ન કરવા અપીલ કરવામાં આવી હતી। આરોગ્ય વિભાગ દ્વારા વરસાદી ઋતુ દરમિયાન ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોથી બચવા માટે લોકોમાં જાગૃતિ લાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો। સ્થાનિકોને પોતાના ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવા તેમજ પાણી ભરાઈ રહે તેવા સ્થળોથી દૂર રહેવા સૂચના આપવામાં આવી હતી। રિપોર્ટર રમેશ વસાવા, ધનસુરા, અરવલ્લી। આજરોજ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના આકરન ગામના નવાનગર ખાતે વેક્ટર કંટ્રોલ ટીમ દ્વારા NVBDCP કાર્યક્રમ અંતર્ગત ઘરે ઘરે જઈને પોરાનાશક કામગીરી, સોર્સ રિડક્શન કામગીરી અને ડેન્ગ્યુ અને મેલેરિયા અટકાયત કામગીરીના પગલાંના ભાગરૂપે કામગીરી કરવામાં આવેલ હતી। આપણું નામ શું સર? MPW ભાવેશભાઈ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આકરન।